हमारी चैनल ने सब्सक्राइब करो ऑल फ्रेंड। करो पार्टी करो पार्टी करવાની મજા આવી રહે ને ये मस्त है रॉकेट मस्त है આપણે ले जो कमस આપી મફત ઉખસ ચોરી કરી અલે યાર પણ હવે આ નાની મોટી ચોરી કરવાની કોઈ મજા નહીં આવતી કોઈ મોટું કરો મોટી ચોરી કરી ચોરી કરવાનું વિચાર પ્લાન બનાવો બેંક તોડશે ને એટલે બેંક ના તોડાઈ લે અરે લોટ રૂપિયો હોય એવું લે તો તરત પકડાઈ જાય બેંક માં તો એટલે એટીએમ તોડવા જા હતો એટીએમ માં સીસીટીવી મેલેલા હોય તરત પકડાઈ જાય સિક્યુરિટી તો ખાધું બધું હોય બીજી કો ખાડું વિચાર યાર અને પૈસા બળી જાય ને ખોલતા મોટો બંગલો એ તોડવું એ બંગલામ ના હોય બંગલા બંગલામ યાર મળે કેવડું મોટું એટલે પણ ના હોય બંગલામ શું હોય શું હોય અને એ બધું સેફટી કરેલું હોય એ બધું બધું સેફટી કરેલું હોય તાર બેંકમાં મેં લીધેલું હોય કોઈ મળે નહીં તો કરવું છે તો સારું વિચારો શું કરે કોક કરી મને ફોટી લાવી છે ઓએ ઓન ફૂટી લાવી લાઈ એને ફોટી લાવી નાખ આપણે ઓએ એટલે હવે મને યાદ આવ્યું આ હાઈવે નહીં આપણો એ હાઈવે ઉપર એક ભાઈ ને આકડા હે રોજ હીરો લઈ હીરો કેટલાનો ખબર હે 10 કરોડ નો શું વાત કરે લે વાત કરે 10 કરોડ નો હીરો હે હેજી ની હેજી તો આપણે કરોડપતિ બની જા એ ચોરવાનો હે ગમે તે થાય શું કીધું અને મેં આખો પ્લાન બનાવેલો કમ્પ્લીટ અને કેટલા વાગે માણસ આવે ને બધી મને ખબર છે એ તો હા, ત્યાં તો મજે પેલા મજે બૈરું હોય. લાવો. ચાર તો આવ્યા, બૈરું તારે બૈરું લઈ આવું બધું આવી જાય. બધાને બૈરું લઈ આલો એમ હું બધું ટેન્શન આવી નહીં. જાય. કરવું પડે આમ વિદ્યુતમાં જતા રહે ફટાફડી હોવ. હા બધા વિદેશ જતા રહો હીરો વેચી 10 કરોડ રૂપિયા આપણે કરોડપતિ થઈ જાય બસ હોવ તો આપણે ફટાફટ હવે પેલા કરી દો આ પાલટીનું બાલટીનું ફટાફટ એટલે ફટાફટ નહીં ખાવું ના નહીં ખાવું. ખાવું. પેલા ઘરે જઈ અને બધા જ તૈયાર થઈને ભરો હું એટલે વાર છે 8 વાગે હીરો વાળો ને આવે આપણે 4 વાગી રહે કોઈ બીજું કોઈ રહે ના આપણે 4 જણા અને કોઈ કહેતા એ નહીં તું કઈ ના દેતો લે તું પાવતા બૈરાનો ગુલામ હે હારો આ કોઈ પી જાય છે નહીં ને એટલે કી આલે છે હા એ હારું હેડો હવે અને એક સેન પાવ બીજું લાવું તને પૂછું બધા 8 વાગે આઈ જાજો 8 વાગે 8 વાગે આઈ જો યાર એ તો 10 કરોડ નો હા, છે હા. થોડો ફટાફટ હેડો માતો રે હીરાના પૈસા મને તો સારું બૈરું લાગુ છે હો એ તમને એક વાત બરાબર લાગે ફોટી ના લવાય તારા કિસ્મતમાં હવે પોટી જ લસી દીધી વાપરો લે. પોટી લઈ જતો એટલે ફોટી તો આને પપ્પા હાલે લઈ આલી છે હા ફોટી ની પૈસા આપણે 10 કરોડ હે પાંચ પડતા આવશે ને તો તાર સારું બૈરું આવી જાય ફોટી શું કરી તારે અરે હજુ એક નંબર આવશે મને સાચું કહું હોય લે એ હું તમને એક વાત કહું માર ગાવો કહેતા હો કે જો છોરીઓ નેની કરશો તો તમને કોઈ મોટું પેલું નહીં થાય સજા અને જો મોટી કરી અને જો આપણે આવી જાય ને તો બૈડા ખોખરા થઈ જાય ભાઈ ઓર રાખજો એવું ના થાય હો ભાઈ એટલે કોઈ ના થાય દીવાન ના હોય લે જતા રહેવાના. આપણે આટલા વર્ષ છોડી નહીં કરવા છોરી નાની હતી ભાઈ મોટા તો સીઆઈડી મારી મારીને તોડી નાખી કશું ના થાય આપણે વિદેશ જતું રહ્યું એ તો સીઆઈડી આવશે વિદેશમાં આપણે તો નહીં અને 8 વાગ્યાનો ટાઈમ છે 8 વાગે બધા જેને તૈયાર થવું હોય થાજો ને કોઈ નહીં હીરો લઈને ફરાર અને જુઓ હાઈવે ઉપરથી સિંગલ પટ્ટી રોડ ઉપર આવે હીરો ભાઈ હીરો લઈને એટલે અહીંયાથી આપણે સિંગલ પટ્ટી રોડ પર જવાનું છે હું તો નાઈ ના આવ્યો. 8 વાગે પહેલા આવી જજો પણ 8 વાગે મોડું ના કરતા નહીં કે બોના ના બનાવતા વન કે દે વન. હોય એટલે તો કહું તને કહું હા, હા, 8 વાગે હાજર જુઓ હારો હેડો ફટાફટ હેડો ખેંચો હેડો રેડો કઈ આદે નાખ્યો. રેડો નાખવાને ખબર નહીં પડતી કે રોડ વસ્તી નાખવાય ના રેડો. રેડવાનો રસ્તો હે ને રેડો ના. મોંઘો પડે. એ એ, હીરો લાય બોલાય શેનો હીરો મણી? ઉભો રહે. શેનો હીરો? આલુ હજારો આલુ છું. હા કો આલુ છું. હા, એ. ઉભો રે આલુ. હા કાકે આલુ હીરો ઉભો રે હીરે ના આજ ના હીરે. ચક્કુ જોયો હે હાલ દે આલુ હાલ દે અમો જલ્દી છે. છોડ હે આખી આલે ફરક લે હા કેવું લાગે હીરો તો મારી ગયો ને આપણે સાચી છે 10 કરોડ ના માલિક તો આપણે બની ગયા હો હવે જલસા અત્યારે થાચે હવે કે જઈને હુઈ જો રે કાલ વહેલા સોદો કરીને આપણે જતા રહે વિદેશ અને તારે બૈરું આવી જાય ને તમારે આવી જાય બધાને બૈરે લઈ આલું હેડો અત્યારે કહેજે ને હુઈ જો આરામ કરો કાલ જા આપણે હું તાર ઘેર આવું હો સારું હેડ તો મારે ઘરે હેડ.
શેઠને ફોન કરું. શેઠનો ફોન એ લાગતો નહીં ને કરું હું તો શું. હાય મારું બાઇક તો નહીં લઈ ગયા. ફોન કરવો પડશે સીઆઈડી. હેલો સીઆઈડી. સીઆઈડી ચારનો ફોન કર્યો છે હજી સીઆઈડી આવી નહીં. મારા બોસને ખબર પડી જાય ને તો મારી પથારી ફાડી નાખવાના છે. હીરો લઈ ગયા અમે. તું જ કહેતો ને શેરિંગ કોલ કર્યો તો. હા હું શું થયું બોલ. હું આ રસ્તા નીકળ્યો તો ને બસમાં ઝેડું પડ્યું હતું. હું બાઇકમાં ઉતરીને ઝેડું લેવા ગયો ને 4 માણસો આવ્યા ને મને લૂંટી લીધો. શું લૂંટી લીધું. મને મારો હીરો. હીરો. હા હીરો કેટલો કિંમતી હતો? 10 કરોડનો હીરો હતો મારો. 10 કરોડનો હતો હીરો હું અહીંયા ના હાલત પણ મને અહીંયાની તકુ હતી ને એટલે મારે હીરો અહીંયા આલવો પડ્યો. તો એ માણસો કેવા હતા. 4 માણસો જોયા. હીરા, હા જોયા માણસો અહીંયા. કેવા માણસો હતા. 2 તો હતા આમ કેટી બેટી જેવા ને 2 તો હાવ કે હુકી લકડી જેવા હતા. એટલે તું ઓળખે કર્યું માણસો. આમ હું ઓળખું એને જોઉં તો. જો પણ આમ કોઈ ઓળખીતા હોય તારા. ના મારા ઓળખીતા નહીં રહ્યા. અને હીરો કોનો હતો. હીરો મારા બોસનો હતો. એવું છે. હા તો કઈ બાજુ જઈ રહ્યા. હીરા ઓમ ઉડીને જાય ને આ મારું બાઇક પડ્યું છે. એવું છે. હા તો એક કામ કરો દયા આપી તમે એ બાજુ ચેક કરો અને તું એ માણસોનું સ્કેચ બનાવી ગઈ ને. હા હા તો તું એ માણસોનું સ્કેચ બનાવી દે. ચાલ. આપણે 2 કિલોમીટર સુધી જઈને આવ્યા પણ આ હીરા ચોરી વાળો કે મળો તો આપણને મળે નહીં. અને 10 કરોડનો હીરો તો એ આટલા હોય. આટલામાં ના હોય. હવે આ પેચ આવે પછી એના ઉપર જરા પકડે એના સહિત આપણે હવે પકડવાનું નામુમકિન છે. એ સાચી વાત છે. ચલો દયા આપી ગઈ. આપણે પેલાનું સ્કેચ બનાવી દીધું છે. હવે એના ઉપરથી આપણે ઘણા બધા માણસોને પૂછપરછ કરી પણ હવે અહીંયા પૂછપરછ કરી તો કોઈ કોઈ ઓળખતું હોય તો 1-2 માણસને પૂછીએ તો ખબર પડે. હા મને ઓળખો અમારું ગંગા જ કોણ છે. અમને તો કઈ જગ્યાએ આ માણસો આગળ બી તમારે શું કહું. આ માણસો એક મોટી ચોરી કરી છે. પૂછપરછ માટે આવ્યા તો આ માણસો શું કરે? આ માણસો જેના મોટી ચોરી કરે ને પાર્ટી કોઈ કરે છે. હું કોઈ કરે છે. એવું બધું છે. હા હા તો તમે ખાલી એમનું એડ્રેસ અમને આપી દો. હા એડ્રેસ લઈ લો આપી દો. અભિજીત વાયનો ચોરીઓ કરી પણ સારું ઘરે બનાવ્યું નહીં. આટલામાં જવા પડે તો આપણો પીન પડે એવું લાગતું નહીં. હા એ ટીપીન જેવા બોલ્યા હોય. આટલા મોટા હીરાની ચોરી કરી છે. પીન પડ્યા છે. રાત છે આ તો. મરી ગયું. પતાવી દીધો લાગે મને. કઈ રીતે મારે કોઈ ખબર પડતી નહીં. તો એવું નિશાન તો ખબર પડે એવું નહીં મારે. રાતને તો હવે સારું કુશળ કે ત્યાં ખબર પડે. એક કામ કરો સાણુ કે જોડે મોકલાવી દો અને કઈ રીતનું મારે ખબર પડે. અને એવું લાગે છે કે આ 4 જણા હીરો લઈને આવ્યા હતા ને એમાંથી વાયને કોઈક વચ્ચે 3-4 વચ્ચે બબાલ થઈ છે ને તો પેલા 3 જણા હીરો લઈને આવી ગયા અને મને પતાવી દીધો લાગે છે. એવું જ થયું. હા એવું જ થયું છે. તો હવે એક કામ કરો હવે પેલા 3 ઘરે જઈએ અને ત્યાં ચેક કરીએ કે હીરો લઈ ગયા કયો અને કોના જો હીરો છે એ જલ્દી પહોંચવું પડશે. કારણ કે જો કાંઈ બધા લાખી દીધા દેશ છોડીને જતા રહે ને તો બહુ તકલીફ થઈ જાય. હીરો કિંમતી ખરા. હા આ લાજ મોકલાઈ દે બીજી તું અંદર આપણે ચલો લાજ મોકલાઈ દે એમ્બ્યુલન્સમાં. હા મોકલાવી. હવે તો ઘરે જેવું છે અડ્ડા જેવું. બાજુ તો દેખાતા ને ઓ આ પડ્યા ને આ તો પણ ગયા છે તીજો જો છે આરામ ઉપર ઊંઘ્યા છે હોય. ના ઓય પટાઈ નાખ્યા હતી. ઓને પટાઈ જ ન જોશે. લાસ્ટ હા તો પેલો ગેમ રમી જો લાગે છે. હા. હીરો એક જ જણા લેવા માટે થઈ અને આ ગેમ રમી ગયો છે. 3 માણસો મારી હા હીરો લઈને ફરાર થઈ ગયો. ફરાર થઈ ગયો છે. આ લાજે બે ને મોકલાઈ દો.
સાણું જોડે આવી અને લાગે છે કોક બહુ ખતરનાક ચાલવાળો પેલો મોણા અને મેન હીરાનો સૂર હીરો જ લાગે છે કારણ કે પેલા ભાઈબંધો ભેગા થઈને હીરો ચોર્યો અને હવે એવું લાગે છે કે એકલો લઈને જતો રહ્યો. ચલો સારું કે તને કોઈ મળ્યું ના મળ્યું આ ખૂન કઈ રીતે થયું? હા બોસ, કઈ રીતે આ ત્રણેય માણસોનું ખૂન થયું? બોસ આમાં ઝેરી પિન છે, એને આપવામાં આવી છે, બરાબર? અને મારવાથી મોત થઈ છે. એવું? હા. ઝેરી પી. ઝેરી ઝેર. પિન. હા, એટલે દેખાતું નહીં કે શું નિશાન એનું, એટલે કાકો દેખાતો નહીં અમને. એને જો નિશાન ના હોય, હા. એને ડાયરેક્ટ આપવામાં આવે, હા. ડાયરેક્ટ ઝેર અંદર જ આવે. કોઈ અચાનક આવીને એને મારી મારી દીધી દીધી, હા. છે. હા. એટલે ત્રણેયનું એક જ રીતે મોત થયું કે અલગ અલગ? એને એક જ રીતે, તો ખૂની એક જ છે એમ ને? એક જ ખૂની છે. હા તો ખૂની એક જ છે. ખૂની કદાચ ચોથો મોણમાં હોય ને ચોથો ભાઈબંધ જઈ જ હોવો પડે. હીરા માટે થઈને હોય મારે હા હીરા માટે થઈને. હવે ઈ ચોથાના ઘરે જઈએ અને એને પકડો તો જ આપણને સાચો હીરાનો ચોર મળશે. અને આ ત્રણેયનો ખૂની. ફટાફટ પકડવો પડશે ને હા, ધીરે ધીરે ફટાફટ. જતો રહે. કદાચ હીરો નાહી ના જાય એની કારણે પકડી લેવું પડશે આપણે. દયા અભિજીત જો હવે પેલા ત્રણ તો મરી જાય. હવે છેલ્લે વધુ એમનો ચોથો ભાઈબંધ તો હીરો આરે લઈ ગયો અને ઓય માર્યા એને જ છે. એવું જ લાગે છે. હા આ લાલચમાં. હવે એના ઘરે જ ચલો એને પકડી અને સાવચેત રહેજો. આ જેનું ઘર છે આ તો અહીંયા જ છે. CID. તમે હીરો ચોર્યો અને ત્રણ તારા ભાઈબંધનું ખૂન કર્યું. હીરો ચોર્યો પણ ખૂન અમે નહીં કરી. સાચું બોલ. સાચું બોલ. બોલ સાચું. હા સર મેં નહીં ખૂન નહીં કર્યું. હીરો મેં ચોર્યો અમે ચોર્યો મેં ચાર ભાઈબંધો થઈને હીરો ચોર્યો હતો પણ હું કર્યા ને એ બધે આયા જ નહીં મારથી. તારા ચાર ભાઈબંધો હતા તમે એમાંથી ત્રણ જણા મરી ગયા છે. ત્રણ જણાની લાશ મળી છે. હા સર આજે અમારે 4 જણાનું વિદેશ જવાનું હતું હીરો વેચી. આ તો વિદેશ જવાનું છે. તારા ભાઈબંધોથી મારે કેમ? સર મેં નહીં મારે મારે તો 12 જણાનો પ્લાન હતો અમારો 4 જણાનો. સાચું બોલે. સાચું બોલું સર હા અમને તો ખબર નહીં ને મારે એ તો હીરો તો આ જોડે જ છે. હીરો છે મારા જોડે. તો તમે હીરો ચોરવામાં ચાર જણા હતા તો બીજા કોઈને ખબર છે કે તમે હીરો ચોરી? ના કોઈને ખબર નહીં અમે આ રહ્યો હીરો. આ હીરો લઈને આપણે સામાન લઈ લો. તો તે નહીં મારે ને? ના સર મેં નહીં મારી. કોને વાત કરી દે અહીં? કોઈને વાત કોઈને જ ખબર નહીં અમારે 4 જણાને જ ખબર હતી. તો કોક તો માણસ હોવો પડે પહોંચવો. તે ના મારે તો કોઈ માર્યા છે તો એક કોમ કરો દયા ભાઈ. માર્યો તો તને મારો હીરો માણસ આવશે. હા તો તમે એક કામ કરો આપણે જો તું અહીંયા રહેજે તને મારવા આવશે. અમે CID અહીંયા અલગ અલગ સંતાઈ જઈએ છીએ અને એ માણસ પીન મારે છે. એ જેવો એ માણસ છે ને એને પહેલાં આપણે પકડી લેવું પડશે. ઓને મારે પેલા કારણ કે જ્યારે પીન મારી દે તો ઓને નુકસાન થશે. એટલે એ આવે ને માણસ એની પહેલાં આપણે એને પકડી લઈએ. ચલો આપણે અહીંયા અલગ અલગ થઈએ. તું અહીંયા થોડે જ રાખ. હીરો લેવા આવશે જરૂર આવે. અલગ અલગ જગ્યાએ જઈએ. પીને લે. હજુ 3 ખૂન કર્યા તો તારે ચોથું ખૂન કરું કેમ? તે જ કર્યા 3 ખૂન. હા મેં જ કર્યા ખૂન. પણ તમે કોણ છો? CID. પણ સર આ તો અપંગ એમાં ગમનું આ ખૂન ના કરે. હું કોઈ અપંગ નહીં. આ તો ખાલી અપંગ થવાની એક્ટિંગ કરતો હતો. શેના માટે એક્ટિંગ કરતો હતો? આ તમે બધી ચોરીઓ કરતા હતા ને એ બધું હું ધ્યાન રાખતો હતો અને હું એ નાના મોટી ચોરીઓ કરતો હતો.
પણ આ તમે 4 જણા જે વાત કરતા હતા ને મેં ઓગળ્યું તો ઓગળો હતા. ઓય એટલે હવે મને યાદ આવ્યું આ હાઈવે નહીં આપણો એ હાઈવે ઉપર એક ભાઈ ને આકડા હે રોજ હીરો લઈ હીરો કેટલાનો ખબર હે 10 કરોડ નો શું વાત કરે લે 10 કરોડ નો હીરો હે ખેંચીને હે તો આપણે કરોડપતિ બની જા. એ ચોરવાનો હે ગમે તે થાય શું કીધું અને એને આખો પ્લાન બનાવેલો કમ્પ્લીટ અને કેટલા વાગે માણસ આવે ને બધી મને ખબર છે એ તો ત્યાં મજે હા હીરો સોરવા જાવું છે એમ ને કશો વાંધો નહીં સોરો તમે તારો વાંધો નહીં સોરી લાવો પછી હું જોઉં છું કે હીરો ક્યાંના જોડે રહેશે કશો વાંધો નહીં સોરો તમે તાર તારે બૈરું લઈ આલો બધું આવી જાય. બધે બૈરું લઈ આલો એમ હું લઈ જાય કરવું પડે આ બીજીમાં જતા રહે આ તમે વાત કરતા ને તારે ઓગળી ગયો છે અને એના પછી એને પ્લાન બનાવ્યો કે તમે ચોરી કરો ને તો તમારા જોડેથી હીરો લઈ અને બારે બાર ચોરી તમારો ચોરીનું ઇન્જામ તમારા ઉપર આવે અને આરો નિર્દોષ છૂટી જાય એનો પ્લાન એવો હતો. એવો જ તારો પ્લાન હતો ને? હા મારો એવો જ પ્લાન હતો. હા એવો જ પ્લાન હતો. એમાં ને એમાં એને 3 તારા ભાઈબંધોના ખૂન કર્યા. અને તારો ચોથો ખૂન કરવા માંગતો હા અને તીએ કોઈ સારું કામ ન કર્યું, તીએ ખોટું કામ જ કર્યું, તીએ ચોરી કરી અને એના કારણે તારા ભાઈબંધોની મોત થયું અને આ એ કોને ફાયદો ઉઠાવી ગયો તમારા બધાનો. એટલે હવે જો કોને ફોજની સજા થાય અને તને જેલની સજા થાય એટલે તમે બંને જેલમાં હરજો. નાખી દો અમને બેન જેલમાં. લઈ જાઓ.